તો અન્ય સમાચાર પર નજર કરીએ તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે વેપારીઓની હડતાળ યથાવત જોવા મળી રહી છે। બેડી માર્કેટિંગ યાર્ડના 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડીના મામલે કમિશન એજન્ટ મોટી સંખ્યામાં ભેગા થયા હતા। છેતરપિંડી કરનાર પેઢીનું 1,08,000 મણ જીરું ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં પડ્યું છે। વેપારીઓનું માનવું છે કે આ જીરું વેચી એજન્ટોના બાકી રૂપિયા પરત કરી શકાય। જો કે 1 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન 4800 રૂપિયા પ્રતિમણના ભાવે ખરીદેલું જીરું હાલ 4000 રૂપિયા પ્રતિમણના ભાવે છે, જેનાથી નુકસાનની શક્યતા છે। પોલીસે આ મામલે ગુનો નોંધી જેકે ટ્રેડિંગના બિપિન ઢોલરિયા અને નીતેશ ઢોલરિયાની ધરપકડ કરી છે। વેપારીઓએ પેઢીના બેંક ખાતા બ્લોક કરવા પણ રજૂઆત કરી છે। તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે વેપારીઓની હડતાળ। બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કમિશન એજન્ટ મોટી સંખ્યામાં ભેગા થયા। 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડીનો મામલો છે, ત્યારે તેને લઈ અને વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટ પોલીસે ગુનો નોંધી ચીટર બંધુઓની ધરપકડ કરી હોવાનું પણ સામે આવ્યું છે। ટ્રેડિંગના બિપિન ઢોલરિયા અને નીતેશ ઢોલરિયાની ધરપકડ કરી છે। કરોડોની છેતરપિંડી કરનાર બિપિન ઢોલરિયા અને નીતેશ ઢોલરિયાની ધરપકડ કરાઈ છે। આવતીકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખુલશે કે કેમ તેને લઈને નિર્ણય કરવામાં આવનાર છે। તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે વેપારીઓ હડતાળ પર જોવા મળી રહ્યા છે। બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કમિશન એજન્ટ મોટી સંખ્યામાં એકઠા થયા છે। 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। રાજકોટ પોલીસે ગુનો નોંધી ચીટર બંધુઓની ધરપકડ કરી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, આજે સતત ચોથો દિવસ કે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ હડતાળ પર છે, શું છે વિગત? આપને જણાવી દઉં કે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ સતત આજે ચોથા દિવસે બંધ છે। તેનું કારણ છે છેતરપિંડીની ફરિયાદ। આ જે ફરિયાદ છે તે 145 લોકો દ્વારા કરવામાં આવી છે। આ તમામ લોકો છે તે બેડી માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ છે। તેમની દ્વારા જેકે ટ્રેડિંગ કંપની નામની જે પેઢી છે તેમના ઉપર જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। આ જે નીતેશ ઢોલરિયા અને તેમજ બિપિન ઢોલરિયા છે તે બંને શખ્સો દ્વારા 17 કરોડ જેટલી મોટી જંગી રકમની છેતરપિંડી કરી છે। જે 1 લાખથી વધુ મણ જીરું છે તે ચાવી ગયા છે, ક્યાંક ને ક્યાંક એવું સામે આવ્યું છે। જો વાત કરવામાં આવે તો આ 1 થી 1.5 મહિના સુધીમાં આ જે શખ્સો દ્વારા જે છેતરપિંડી આચરી છે, તમામ જે 145 જેટલા માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ છે તેમની પાસેથી તેમના દ્વારા જીરું ખરીદ કરવામાં આવ્યું હતું અને તેના પૈસા છે તે ભરપાઈ કરવામાં નથી આવી, જેને લઈને ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડના જે કમિશન એજન્ટ છે તેમના દ્વારા જે ફરિયાદ છે તે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। તેને લઈને પોલીસ દ્વારા EOW શાખા દ્વારા જે આ બંને શખ્સોની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી બેડી માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ છે તેઓ હડતાલ ઉપર ઉતરી રહ્યા છે। તેનું કારણ એ છે કે જે 17 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે તેના જે જીરું છે તે ક્યાંક ને ક્યાંક જે અલગ જગ્યાએ પડ્યું છે, તે ઊંઝા ખાતે પડ્યું છે અને તેના જે વેચાણ કરીને તેને પૈસા પરત તમામ કમિશન એજન્ટને આપવામાં આવે તેવી માંગ છે તેઓ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું તે રહેશે કે સોમવારના રોજ માર્કેટિંગ યાર્ડ ખુલશે કે નહીં, કારણ કે જે આ બંને શખ્સોની ધરપકડ તો કરી લેવામાં જ આવી છે EOW શાખા દ્વારા। ત્યારે આ જે બંને આરોપીઓને કુવાડવા પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાઈ છે તે ત્યાં સોંપવામાં આવશે। ત્યારે હવે જોવાનું તે રહેશે કે પોલીસ આજે અન્ય આ જે 145 જેટલા કમિશન એજન્ટો છે તેમને પૈસા પરત અપાવે છે કે કેમ? જી આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી